નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ એનો આજે છઠ્ઠો સેશન છે. આપણે લાસ્ટ સેશનમાં ટોપિક ચાલતો હતો સોલેનોઇડ અને ટોરોઇડ. એમાં સોલેનોઇડ આપણે લાસ્ટ સેશનમાં ભણી ગયા, તો આજના સેશનમાં ટોરોઇડના ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરવાની છે, સાથે એક ઉદાહરણ લેવાનું છે. ચાલો, તો ટોરોઇડની પહેલા સમજૂતી લઈએ. હવે સમજો, સોલેનોઇડ આપણે ભણી ગયા. સોલેનોઇડ એનો ઉપયોગ શું થતો હતો કે સોલેનોઇડનો ઉપયોગ થાય સમાન ચુંબકીય ક્ષેત્ર મેળવવું. હવે સોલેનોઇડનો ઉપયોગ સમાન ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે થાય. આપણે ભણી કે સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અચળ હોય ને સમાન હોય, બરાબર. પણ એ સમાન ચુંબકીય ક્ષેત્ર કયા સોલેનોઇડમાં મળે? તો આપણે એ ચર્ચા કરી ગયા કે અતિ લાંબો સોલેનોઇડ હોય, અતિ લાંબો સોલેનોઇડ, એમાં તમને સમાન ચુંબકીય ક્ષેત્ર મળે. પરિમિત લંબાઈનો જો સોલેનોઇડ હોય, પરિમિત લંબાઈનો, એમાં આવું ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય નહીં. હવે અતિ લાંબો સોલેનોઇડ મતલબ કે તમને એ પણ ખ્યાલ છે કે જેની લંબાઈની સરખામણીમાં ત્રિજ્યા જે છે એ અવગણ્ય હોય, એને અતિ લાંબો સોલેનોઇડ કહેવાય. તો લંબાઈ ટૂંકમાં ઘણી મોટી હોય, ધારો કે 50 મીટરની લંબાઈ છે, બરાબર. તો પછી આવો મોટો 50 મીટરનો સોલેનોઇડનો જે તાર છે, આ જે સોલેનોઇડ છે, બરાબર, એની પર જે તાર વીંટાળેલો હોય, તો આ આખી લેન્થ જે છે એ સોલેનોઇડની લંબાઈ છે. તો આવી 50 મીટરની જે આખી લેન્થ વાળો છે એ ક્યાં તમે લઈને ફરવાના? બરાબર, કારણ કે ચુંબકીય ક્ષેત્ર તો એમાં જ મળશે. તો એવું ન કરવું હોય, એમ કે ભાઈ આવડો મોટો ક્યાં અમે લઈને ફરવાના, એવું ન કરવું હોય તો તમારે શેનો ઉપયોગ કરવો પડે? ટોરોઇડનો. શેનો ઉપયોગ કરવો પડે તમારે? ટોરોઇડનો. ટોરોઇડમાં પણ સમાન ચુંબકીય ક્ષેત્ર, ટોરોઇડ પણ સમાન ચુંબકીય ક્ષેત્ર મેળવી આપે છે, બરાબર. એટલે ટોરોઇડમાં પણ તમને અચળ ચુંબકીય ક્ષેત્ર મળે. ટૂંકમાં જેટલું ચુંબકીય ક્ષેત્ર તમને સોલેનોઇડમાં મળે એવું તમે સેમ ટોરોઇડમાં મેળવી શકો છો. ખબર પડે, બરાબર. ચાલો, તો હવે ટોરોઇડમાં આગળ વધીએ આપણે કે ભાઈ આ ટોરોઇડ કેવો હોય. એમ તો જો, ટોરોઇડ એ પોલી વર્તુળાકાર રિંગ છે. શું છે? પોલી વર્તુળાકાર રિંગ. ટોરોઇડ શું છે? પોલી વર્તુળાકાર રિંગ હોય, બરાબર, જેના પર અવાહક પડ ચડાવેલા તારના ઘણા બધા આટાઓ પાસે વીંટાળેલા હોય. અવાહક પડ તમને આગળ પણ કીધેલું, ઇનેમલ, બરાબર. એ તારના ઘણા બધા આટા પાસે વીંટેલા હોય. ધારો કે આમાં જે છે એ બધા આટા વીંટેલા છે. જો આ જે છે એ આ જે રિંગ છે એ રિંગની ઉપર શું કર્યું? આ રીતે તાર વીંટાળ્યો. જેમ સોલેનોઇડમાં આ રીતે આપણે તાર વીંટાળતા, તેમ સોલેનોઇડમાં આપણે આ રીતે હતું, તો એમાં કેમ આપણે તાર વીંટાળતા, એમ આ કેવું છે? આમ વર્તુળાકાર હોય, પોલી રિંગ હોય, અને એની ઉપર આ રીતે તાર વીંટાળવામાં આવે, બરાબર. તો પછી આપણે એમ પણ કહીએ ને કે ભાઈ આ સોલેનોઇડ છે ને, આ બંને જે છેડાઓ છે, આ બંને છેડાને જો હું જોઈન્ટ કરી દઉં તો બોલો આ ટોરોઇડ થઈ જાય કે નહીં? બંને છેડાઓને હું વાળી નાખું અને એકબીજા સાથે જોઈન્ટ કરી દઉં તો શું બની ગયું? ટોરોઇડ. તો બસ ટોરોઇડ આ રીતે બનાવવામાં જ આવે. ખબર પડે? સોલેનોઇડને વર્તુળાકાર વાળીને તેના બંને છેડા એકબીજાને જોડીને બનતી રચનાને ટોરોઇડ કહે છે. ટૂંકમાં ટોરોઇડ એટલે સોલેનોઇડ જ છે, પણ સોલેનોઇડને જો વર્તુળાકાર વાળી દો તો પછી નવું નામ આપવામાં આવે ટોરોઇડ. જે અતિ લાંબા સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર બી મળતું હતું એ તમને હવે ટોરોઇડમાં ચુંબકીય ક્ષેત્ર બી મળે, જે સાઇઝમાં કેવું હોય? નાનું પણ હોય. બોલો, ખબર પડે, બરાબર. તો ટોરોઇડ એ પોલી વર્તુળાકાર રિંગ છે જેના પર અવાહક પડ ચડાવેલા તારના ઘણા બધા આટા પાસે વીંટાળેલા હોય. આ બધા જે છે એ તાર છે, આ જે છે બધા એ તાર છે, આવી રીતે જે વીંટાળેલા છે તે, બરાબર. બીજી વ્યાખ્યા, સોલેનોઇડને વર્તુળાકાર વાળીને તેના બંને છેડા એકબીજાને જોડીને બનતી રચનાને ટોરોઇડ કહેવાય, બરાબર. હવે બીજું કે આ ટોરોઇડ જે છે એનો આકાર કેવો છે, એવું ઘણી વખત ગુજકેટમાં MCQમાં પૂછાઈ ગયું. ટોરોઇડનો આકાર કેવો એમ, બરાબર. તો જોજો, તેનો આકાર હવા ભરેલી ટાયર ટ્યુબ જેવો હોય. જો છે કે નહીં? હવા ભરેલી ટાયર ટ્યુબ આ રીતે હોય, એના જેવો જ આકાર છે. અથવા ડોનેટ શેપ. ડોનેટ શેપ એટલે આવો એક આકાર, એને ડોનેટ શેપ કહેવાય. બીજું છે મેંદુ વડા. તમે જોયા હોય મેંદુ વડા, સાઉથની આઈટમ મેંદુ વડા, બરાબર. વડા બનાવ્યા એમાં પણ ઉંગલી, સાઉથવાળા એમાં પણ હરી કરવાનું ભૂલ્યા નહીં, મેંદુ વડા જેવો છે. અથવા પોપરિંગ, બાલાજીની પોપરિંગ ન ખાધી તો લઈ આવજો, ખાલી લેજો. એમાં જો પોપરિંગનો આકાર એવો છે. તો તમારા 4 શબ્દો યાદ રાખવાના છે.
મેંદુવડા શબ્દો છે ને એક વર્ષ ગુજકેટમાં પૂછાઈ ગયો હતો. મેંદુવડા એનો આકાર કેવો હતો કે મેંદુવડા આકારનો એમ. બરાબર. ચલો, તેને વિદ્યુત પ્રવાહ I સાથે આકૃતિમાં દર્શાવેલો છે, જે આગળની આકૃતિ હતી એમાં. બરાબર. વિદ્યુત પ્રવાહ આમાં પસાર થાય છે એટલે આ રીતે બધા આટાઓમાં પ્રવાહ પસાર થાય. જો આ વર્તુળાકાર નહીં, આટા કયા, તાર કયો છે આ. બરાબર. આ જે છે આ તાર છે, આ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. બરાબર. તો વિદ્યુત પ્રવાહ I સાથે આકૃતિમાં બતાવેલો છે એ તમને. ટોરોઇડની અંદર ખુલ્લી જગ્યામાં P બિંદુએ અને તેની બહાર Q બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. ખૂબ જ નજીક આટા ધરાવતા આદર્શ ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય અચળ હોય છે. હવે જો ટોરોઇડ એટલે આપણે કીધું કે ભાઈ એ બરાબર સોલેનોઇડમાંથી બને. ટોરોઇડ જે છે એ આપણે શેમાંથી બને છે? સોલેનોઇડમાંથી. બરાબર. તો સોલેનોઇડમાં આપણે આવું ભણી ગયા હતા કે ધારો કે મારી પાસે આ સોલેનોઇડ છે, તો એના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું છે? અચળ. અને બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું છે? 0. અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અચળ છે, બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 છે. હવે આને તમે વર્તુળાકારે વાળીને શું બનાવ્યો? ટોરોઇડ બનાવ્યો. તો પછી આ જે P બિંદુવાળો ભાગ છે અને આ Q બિંદુવાળો આ ભાગ છે, એ બંને ટોરોઇડના બરાબર આ ટોરોઇડની અંદરનો ભાગ એટલે કે આ વચ્ચેનો જે ભાગ છે તે આ બહારનો ભાગ છે, એ સોલેનોઇડની તો બહાર કહેવાય ને. આ બંને ભાગ છે, આ ભાગ છે અને આ ભાગ, એ સોલેનોઇડ માટે કયા ભાગ કહેવાય? બહારના. કારણ કે આ જે વિભાગ છે એ સોલેનોઇડનો અંદરનો ભાગ કહેવાય. તો પછી અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? 0. અને બહારના ભાગમાં પણ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? 0. ચુંબકીય ક્ષેત્ર ખાલી ક્યાં હશે? આ જે ભાગ છે ને આ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર હશે ને એ પણ કેવું હોય? અચળ. ખબર પડે? બરાબર. ચુંબકીય ક્ષેત્ર આ ભાગમાં 0 હશે, આનો જે અંદરનો ભાગ છે ત્યાં 0, બહારનો ભાગ છે ત્યાં 0, ચુંબકીય ક્ષેત્ર ખાલી વચ્ચેના ભાગમાં હશે. બોલો, ખ્યાલ આવી ગયો? બરાબર. ચાલો, બીજું કે એ પણ આ ચુંબકીય ક્ષેત્ર અહીંયા અચળ ક્યારે થાય? તો કે હવે જો આ તમે તારને જ્યારે ટોરોઇડમાં આ રીતે વીંટાળો છો એટલે કમ્પ્લીટ આપણને ખ્યાલ છે કે વર્તુળ બનતો નથી. સેમ સોલેનોઇડમાં ભણી ગયા હેલિકલ આકાર હોય. તો જો કમ્પ્લીટ વર્તુળ બને ને તો અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર તો જ અચળ થાય અને બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર તો જ 0 થાય, જેને આદર્શ ટોરોઇડ કહેવાય, કે જેમાં કમ્પ્લીટલી વર્તુળાકાર રિંગ બને. વિદ્યુત પ્રવાહ જે છે, જે તારમાંથી પ્રવાહ પસાર થાય એની કમ્પ્લીટલી આ રીતે વર્તુળાકાર રિંગ બને. ખબર પડે? પણ વ્યવહારમાં જે ટોરોઇડ હોય એમાં કમ્પ્લીટ વર્તુળાકાર રિંગ બનતી નથી. એટલે કંઈક ચુંબકીય ક્ષેત્ર મળે, પણ કેવું? નહીવત, શૂન્યવત કંઈક ચુંબકીય ક્ષેત્ર તમને મળે. બરાબર. ચાલો, તો જો હું કીધું તો ખૂબ નજીક આટા ધરાવતા આદર્શ ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય અચળ હોય છે. બરાબર. તો ટોરોઇડની સમજૂતી થઈ ગઈ. ચાલો, હવે એના જે 3 વિભાગો છે એમાં જુદા જુદા ભાગમાં આપણે ચુંબકીય ક્ષેત્ર ગોતવા છે. પ્રશ્ન છે, ટોરોઇડના જુદા જુદા વિસ્તારમાં ક્ષેત્રોની સમજૂતી આપો. ટોરોઇડના જુદા જુદા વિસ્તારો છે એમાં આપણે ક્ષેત્રોની સમજૂતી લેવાની છે. પહેલાં તો જો આ છે ને એ ટોરોઇડ છે, જે તમને બ્લેક કલરની જે રિંગ્સ આપી છે એ ટોરોઇડ છે આખો. બરાબર. તો આકૃતિમાં તમને એક આદર્શ ટોરોઇડ બતાવ્યો છે, એટલે કમ્પ્લીટલી વર્તુળાકાર. એમાં જે પ્રવાહ પસાર થાય એ કમ્પ્લીટ વર્તુળાકાર આટાઓમાંથી પસાર થાય. બરાબર. વર્તુળાકાર ગૂંચળાઓ માટે જમણા હાથના નિયમ મુજબ ટોરોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રની દિશા સમઘડી હોય છે. ચાલો જો, પહેલા તો એટલું તમને ખ્યાલ છે. ડોટ એટલે કઈ દિશા? તો કે બહારની. ક્રોસ એટલે કઈ દિશા? અંદરની. તો જો અહીંયા ડોટ કરેલું છે, અહીંયા ક્રોસ કરેલું છે. ચલો, આ ડોટ અને ક્રોસ એટલે કોની દિશા છે? તો કે વિદ્યુત પ્રવાહની. જોજો, આ વિદ્યુત પ્રવાહની દિશા છે. કેમ? કારણ કે અહીંયા પેલો આટો ચડાવેલો હોય કે નહીં વિદ્યુત પ્રવાહધારિત તારનો આ રીતે. તો ડોટ એટલે ત્યાંથી જે પ્રવાહ છે, અહીંયાથી પ્રવાહ છે એ બહાર આવે છે ને અહીંયા દાખલ થાય છે. ચલો, એક કામ કરો, આંગળીઓને બરાબર જમણા હાથનો અંગૂઠો એ રીતે રાખો કે જેથી આંગળીઓ અહીંયાથી બહાર આવે ને અહીંયા દાખલ થાય. આંગળીઓ અહીંયાથી કેવું થાય? બહાર આવે અને અહીંયા શું થાય? માફ કરો, હા, આંગળીઓ અહીંયાથી બહાર આવે ને અહીંયા શું થાય? દાખલ થાય. બરાબર. એ રીતે જમણો હાથ તમે રાખો કે આ બિંદુ આગળ, અથવા ચલો અહીંયા લઈ લો, ઇઝી પડશે તમને. તમારે અહીંયાથી આંગળીઓ બહાર કાઢવાની, અહીંયા આંગળીઓ દાખલ કરવાની. બરાબર. આંગળીઓ ત્યાંથી બહાર કાઢો અને નીચે દાખલ કરો. તો બોલો ચુંબકીય ક્ષેત્ર બોલો અહીંયા આમ આવશે કે નહીં? જો ચેક કરજો. બરાબર. તો સેમ અહીંયાથી
અહીંયાથી બહાર આવશે, અહીંયા દાખલ થાય એટલે ચુંબકીય ક્ષેત્ર આમ આવશે. ટૂંકમાં આજે આ ભાગ છે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર સમઘડી દિશામાં હશે. કઈ દિશામાં હશે? સમઘડી દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. બરાબર? ફરીથી ચેક કરવું હોય તો કરી લો. શું કરવાનું હતું કે આ બિંદુ આગળ આંગળીઓ બહાર આવશે, આ બિંદુ આગળ આંગળીઓ અંદર જશે, એટલે તમારો અંગૂઠો તમને આ દિશા બતાવશે. જે કોની દિશા છે? ચુંબકીય ક્ષેત્રની. તો ચુંબકીય ક્ષેત્ર સમઘડી દિશામાં છે. બરાબર? હવે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવા હોય તો એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ થાય. એમાં તમારે બંધ ગાળાઓ લેવા પડે. બરાબર? તો જે આપણું આ ટોરોઇડ હતું એમાં અમે 3 બંધ ગાળા લીધા છે. એક આ વિભાગમાં લીધો અહીંયા. બરાબર? વચ્ચેનો જે ભાગ છે તે આ ટોરોઇડની અંદરનો ભાગ છે તે ડોટેડ લાઇન વાળો, અને આ ત્રીજો છે એ એકદમ બહાર, એ પણ ડોટેડ લાઇન વાળો. તો ટૂંકમાં ડોટેડ લાઇન જે બધી છે ને, આ 1, આ 2 અને 3, એ શું છે? પ્રવાહ ગાળાઓ છે. 3 પ્રવાહ ગાળા લઈએ છીએ ને, 3 જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કેટલું એ આપણે મેળવવું છે. ચલો આની ત્રિજ્યા લઈ લો R1, આની ત્રિજ્યા R2 ને પ્રવાહ ગાળા 3 છે ને ત્રિજ્યા R3. બરાબર? ચલો પ્રવાહ ગાળા 1 માટે ચુંબકીય ક્ષેત્ર B1, પ્રવાહ ગાળા 2 માં ચુંબકીય ક્ષેત્ર B2 અને અહીંયા છે ચુંબકીય ક્ષેત્ર B3. બરાબર? ચાલો તો જો 3 એમ્પિરિયન ગાળાઓ 1, 2 અને 3 ને તૂટક રેખા વડે બતાવ્યા. સમમિતિ મુજબ ચુંબકીય ક્ષેત્ર દરેક ગાળાને સ્પર્શકની દિશામાં હોય છે. જે આપણે ગાળા નંબર 2 માટે ચેક કર્યું હતું કે ભાઈ આ રીતે ચુંબકીય ક્ષેત્ર આવશે, બધી રીતે, બધા સ્થાને. એટલે સમમિતિને કારણે ચુંબકીય ક્ષેત્ર કયું કહેવાય? સ્પર્શકની દિશામાં. બધામાં એવું જ છે, કારણ કે બધામાં શું થાય? આંગળીઓ અહીંયાથી બહાર આવે, અહીંયા દાખલ થાય. તો કોઈ પણ ગાળા માટે લ્યો એટલે ચુંબકીય ક્ષેત્ર કેવું આવે? આમ સ્પર્શકની દિશામાં જ હોવું જોઈએ. તો આ શું છે? આની સમમિતિ છે. ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોય, આની સમમિતિ છે. તથા આપેલા ગાળા માટે તેનું મૂલ્ય અચળ હોય છે. આપેલ ગાળા માટે, આખા ગાળા માટે મૂલ્ય કેવું હશે? અચળ. બોલો, ખબર પડી આટલી? બરાબર. હવે અહીંયા જે તમને ગાળાઓ લીધા છે એમાં એક પ્રકારની ખાસિયત છે. શું ખાસિયત છે? જો આપણે આમાં ચેક કરીએ કે ગાળા નંબર 2 અને 3 છે એની હું ચર્ચા કરું. હવે જો પેલા ગાળા નંબર 1 છે, ગાળા 1 ની અંદર જુઓ, પ્રવાહ દાખલ નથી થતો, પ્રવાહ બહાર નથી આવતો. ઓકે, ક્લિયર? જો ક્યાંય ડોટ કે ક્રોસ અંદર કરેલા છે? નહીં. ગાળા નંબર 2 ની ચર્ચા કરો. 2 ની અંદર આખું જોવાનું. તો બોલો, બધા ક્રોસ દેખાય? 2 ની અંદર બધા ક્રોસ દેખાય. અને 3 ની અંદર જો, આ 3 ની અંદર જો, તમને ક્રોસે દેખાય અને ડોટે દેખાય. 3 ની અંદર ક્રોસ પણ છે અને ડોટ પણ છે. તો એનો મતલબ કે ગાળા 1 માંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. જ્યારે ગાળા 2 માં જે પ્રવાહ પસાર થાય છે એ માત્ર ને માત્ર અંદર તરફ છે, અને ગાળા 3 માં એ પ્રવાહ અંદર પણ છે અને બહાર પણ છે. ક્લિયર? આટલું. ફરીથી શું કરવાનું? આ ગાળો 1 છે, એની અંદર જો ક્યાંય ક્રોસ કે ડોટ દેખાય છે? નહીં. ગાળા 2 ની અંદર જો તો કે હા ક્રોસ દેખાય છે, અને ગાળા 3 ની અંદર જો તો ડોટે દેખાય છે અને ક્રોસે દેખાય છે. તો બરાબર. તો 1 માં તો કોઈ પ્રવાહ છે જ નહીં. 2 માં પ્રવાહ માત્ર અંદર જતી દિશામાં છે, 3 માં પ્રવાહ અંદર અને બહાર બંને જતી દિશામાં છે. તો જો અહીંયા ગુજરાતીમાં મેં લખ્યું છે, 2 અને 3 વડે બનતા બંને વર્તુળાકાર વિસ્તારો ટોરોઇડને એવી રીતે છેદે છે કે જેથી વિદ્યુત પ્રવાહધારિત તારનો દરેક આંટો, વિદ્યુત પ્રવાહધારિત તાર જે છે, આ જે વિદ્યુત પ્રવાહધારિત તાર હોય, આ બરાબર, વિદ્યુત પ્રવાહધારિત તાર છે એનો દરેક આંટો એક વખત ગાળા 2 વડે અને 2 વખત ગાળા 3 વડે છેદાય. ગાળા 2 વડે એક વખત છેદાય, કારણ કે ખાલી અંદર જાય, ને ગાળા 3 વડે કેટલી વાર છેદાય? 2 વખત છેદાય. ગાળા 3 માં અંદરે જાય અને બહાર આવે. બોલો, વાક્યમાં ખબર પડી ગઈ તમને? બરાબર. ચાલો હવે એક એક ગાળો લેતા જઈએ, ચુંબકીય ક્ષેત્ર ગોતતા જઈએ. ચલો પહેલા શરૂઆત કરીએ ગાળો 1. ગાળો 1 એમ્પિયરનો સર્કિટલ નિયમ ઉપયોગ કરવાનો છે. એટલે પહેલા આપણે ચર્ચા કરવી પડશે ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર B.dl. બરાબર. ચલો એનું ચુંબકીય ક્ષેત્ર હું B1 કહી દઉં. તો B1 અચળ હોય, ક્લોઝ ઇન્ટિગ્રેશન dl, કારણ કે θ બરાબર 0 આપણે પહેલા જ સ્પષ્ટતા કરી કે દરેક ગાળામાં ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં, એટલે θ બરાબર 0. ચલો આવશે B1 ક્લોઝ ઇન્ટિગ્રેશન dl એટલે થઈ જશે 2πr1. બરાબર. ચલો હવે સિગ્મા i લઈએ. તો સિગ્મા i ગાળા 1 માં ઘેરાયેલો પ્રવાહ કેવો? 0. હમણાં આપણે આગળ વાત કરી ગયા, કોઈ ક્રોસ કે કોઈ ડોટ નથી, એટલે કોઈ પ્રવાહ ઘેરાતો નથી, 0. તો પછી એમ્પિયરના સર્કિટલ નિયમ પ્રમાણે
ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર બી ડોટ ડીએલ ઇક્વલ ટુ મ્યુ 0 સિગ્મા આઈ બરાબર 0 છે તો આવશે b1 ઇન્ટુ 2 પાઈ r1 બરાબર 0 તો આવશે v1 બરાબર 0. આ થઈ ગયું b1. ચુંબકીય ક્ષેત્ર કેવું 0. બરાબર. તો હવે આનો મતલબ એવો થાય કે ટોરોઇડમાં જે ખુલ્લી જગ્યા છે, ટોરોઇડમાં ખુલ્લી જગ્યામાં આવેલ કોઈ પણ બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. ટોરોઇડમાં ખુલ્લી જગ્યામાં આવેલા કોઈ પણ બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? શૂન્ય હોય. બરાબર. ચલો આ પેલા ગાળા માટે થઈ ગયું. હવે લઈ લઈએ ગાળા નંબર 3. ચલો ગાળો 3 લઈએ. આખો ગાળો લઈએ, સેમ પેલાની જેમ જ લઈએ. એમ્પિયરનો સર્કિટલ નિયમ. ચલો ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર બી ડોટ ડીએલ ઇક્વલ ટુ B3 એનું ચુંબકીય ક્ષેત્ર કહી દઈએ B3 ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર ડીએલ એટલે આવશે B3 ઇન્ટુ 2 પાઈ R3. બરાબર. ચાલો હવે ગાળા 2 માં શું હતું? સોરી, ગાળા 3 માં શું હતું? ગાળા 3 માં પણ સિગ્મા આઈ બરાબર 0 હતા. કેમ? તો કે એક કમ્પ્લીટ આખું વર્તુળ પૂરું થાય. બરાબર. આખો તમે આ ગાળો પૂરો કરો તમે તો એ ગાળામાં અંદર જેટલો પ્રવાહ અંદર દાખલ થાય છે એટલો પ્રવાહ પાછો બહાર પણ આવે છે અને પરિણામે સિગ્મા આઈ કેવો થાય? આઈ માઇનસ આઈ બરાબર 0. ગાળા 3 માં જેટલો પ્રવાહ અંદર તમે દાખલ થતો જોવા મળે છે એટલો પાછો બહાર આવે છે ને, પરિણામીમાં તો 0 થાય. કારણ કે એમ્પિયરનો સર્કિટલ નિયમ જો તમને યાદ હોય તો આપણે એવું કીધેલું કે એક તરફની દિશામાંના પ્રવાહને તમે ધન ગણો તો બીજી તરફના દિશામાંના પ્રવાહને શું કરવાનું હોય? ઋણ. તમે જે રીતે ગાળો લીધો હોય અહીંયા, તમે જે આ ગાળો લીધો છે એ ગાળાને બરાબર એ ગાળો જે છે તમે લીધો છે, ધારો કે આપણે આ દિશા લઈએ છીએ, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે તો હું આ ગાળાના ટુકડા આ રીતે કરું. બરાબર. અને પછી તમે તમારી હાથની આંગળીઓને આ રીતે ફેરવો. હાથની આંગળીઓ ફેરવો તો અંગૂઠો ક્યાં આવશે? અંદર જતી દિશામાં આવશે. અંગૂઠો જો ક્યાં આવશે? અંદર તરફ આવશે. તો અંદર તરફની દિશામાંના પ્રવાહ ધન લેવાય તો બહાર તરફની દિશામાંનો પ્રવાહ કેવો લેવાનો? ઋણ. અંદરની દિશામાં પ્રવાહ આઈ છે ને બહારની દિશામાં પણ પ્રવાહ કેવો છે? આઈ. તો સિગ્મા આઈ કેવો થઈ જાય? 0. તો પછી એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર બી ડોટ ડીએલ બરાબર મ્યુ 0 સિગ્મા આઈ તો આવશે B3 ઇન્ટુ 2 પાઈ R3 બરાબર 0 તો આવશે B3 બરાબર 0. બોલો આટલું ક્લિયર થઈ ગયું? તો પછી આનો મતલબ શું થાય કે ટોરોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું છે? શૂન્ય છે. બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. બરાબર. ગાળા 3 માટે થઈ ગયું. હવે મહત્વનો છે ગાળા નંબર 2. ચલો ગાળા નંબર 2 લીધો. સેમ એ જ રીતે ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર બી ડોટ ડીએલ ઇક્વલ ટુ ચલો B2 કહી દો ચુંબકીય ક્ષેત્ર ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર ડીએલ એટલે આવશે B2 ઇન્ટુ 2 પાઈ R2 નંબર 1 કહી દઈએ. બરાબર. ચલો હવે ધારો કે ટોરોઇડમાં કુલ n આટા છે. ટોરોઇડ છે એમાં કુલ કેટલા આટા છે? n. આમાં જે છે એ કુલ આટા છે n. અને દરેક આટામાંથી પસાર થતો પ્રવાહ I છે. તો સિગ્મા I કેટલા થશે? ni થાય. બરાબર. કારણ કે એક આટામાંથી પ્રવાહ I તો એવા n આટા હોય તો પ્રવાહ કેટલો? તો શું થશે? ni જેટલો પ્રવાહ આવશે. બોલો આટલી વાત ખબર પડી ગઈ? બરાબર. ચાલો હવે તમને એ પણ ખ્યાલ છે ને કે આમાં પ્રવાહ ઘેરાય કેમ? કારણ કે બધા કયા છે? ક્રોસ જ છે. પ્રવાહ ખાલી બધો કયો અંદર જતો હોય એ જ છે, બહાર તો આવતો જ નથી એમાં. એટલે એમાં કંઈક પ્રવાહ ઘેરાય છે. કેટલો? ni. તો ચલો એમ્પિયરના સર્કિટલ નિયમ પ્રમાણે
ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર બી ડોટ ડીએલ બરાબર મ્યુ 0 સિગ્મા આઈ, તો આવશે B2 ઇન્ટુ 2πr2 બરાબર મ્યુ 0 ni, તો B2 બરાબર મ્યુ 0 ni બાય 2πr2. હવે કામ કરું કે ભાઈ B2 ની જગ્યાએ હું B લખી નાખું છું, તો મ્યુ 0 ni બાય 2πr2 ની જગ્યાએ r લખી નાખીએ એટલે આપણને આવું સૂત્ર મળે, મ્યુ 0 ni અપોન 2πr. લખવો પડી બરાબર. તો B બરાબર મ્યુ 0 ni અપોન 2πr. ચાલો હવે જોજો, B આપને મળ્યું મ્યુ 0 ni અપોન 2πr. હવે જો ધારો કે ટોરોઇડમાં એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા n છે, બરાબર. એકમ લંબાઈમાં આટાની સંખ્યા n, તો ટોરોઇડ એટલે વર્તુળાકાર રિંગ, બરાબર. એ ત્રિજ્યા આપણે r લઈ લઈએ એની, તો પછી ફરીક થાય 2πr. તો 2πr માં આટાની સંખ્યા કેટલી એને હું n કહી દઉં, તો n બરાબર n ઇન્ટુ 2πr, બરાબર. તો પછી સ્મોલ n ને કરતા બનાવું તો કેપિટલ n બાય 2πr થાય. તો અહીંયા જો n અપોન 2πr છે એની જગ્યાએ હું લખી શકું સ્મોલ n, તો તમને આશ્ચર્ય થશે, જો મ્યુ 0 ni. શું આશ્ચર્ય થયો? તો કે સોલેનોઇડમાં પણ આવું જ ભણી ગયા હતા આપણે કાલના સેશનમાં, મ્યુ 0 ni. તો તમને જ્યારે લેક્ચર સ્ટાર્ટ કર્યો ત્યારે જ કીધું, સોલેનોઇડ જેટલું ચુંબકીય ક્ષેત્ર આપે એટલું જ ચુંબકીય ક્ષેત્ર તમને ટોરોઇડ આપે, ખબર પડે, બરાબર. ચાલો, તો આ રીતે સૂત્ર સાબિત થાય. ઓકે, છેલ્લું એક વાક્ય યાદ રાખવાનું, વાસ્તવમાં ટોરોઇડના ગૂંચળામાં આટાઓ હેલિક્સ બનાવે છે. હેલિક્સ એટલે શું? પેલું હેલિકલ આ રીતે. તો આમાં પણ વર્તુળાકાર છે, બધા આટાઓ છે એ કેવું બનશે? આમ હેલિક્સ બનશે કે નહીં? આ રીતે બનશે, હેલિકલ, બરાબર. જેમાં ટોરોઇડની બહાર થોડુંક ચુંબકીય ક્ષેત્ર તો હોય જ છે. જે આપણે 0 કીધું ને, 0, ત્યાં કમ્પ્લીટલી 0 ન રહેતા શું હોય? કંઈક ચુંબકીય ક્ષેત્ર ત્યાં હોય, બરાબર. તો ચાલો, આ પણ ચેપ્ટર 4ની ત્રીજી આઈએમપી થિયરી અને બીજા નંબરની. તો 3 મુખ્ય થિયરી તમને કીધી. સોલેનોઇડ જે છે એ ફર્સ્ટ નંબર પર આવે થિયરીમાં, બીજા નંબર પર આવે ટોરોઇડ અને ત્રીજા નંબર પર આવે વર્તુળાકાર રિંગ, બરાબર. 3 આ ચેપ્ટરની સૌથી આઈએમપી થિયરીઓમાં સ્થાન છે, ખબર પડે, બરાબર. ચાલો, તો થોડુંક યાદ રાખી લઈએ આપણે. તો યાદ રાખો, શું યાદ રાખશું? કે સોલેનોઇડ હોય તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવે B બરાબર મ્યુ 0 ni. અચ્છા, ટોરોઇડ હોય ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવે B બરાબર મ્યુ 0 ni. તો બંનેમાં ફરક શું? તો કે બંનેમાં ફરક છે n નો. સોલેનોઇડમાં n એટલે કેપિટલ N અપોન L, જ્યાં L એટલે સોલેનોઇડની લંબાઈ, અને અહીંયા n બરાબર કેપિટલ N અપોન 2πr, જ્યાં r એટલે ટોરોઇડની ત્રિજ્યા, બરાબર. હવે પણ તમને પ્રશ્ન એ થાય કે ટોરોઇડ જે છે, હવે ટોરોઇડમાં 2 ત્રિજ્યા હોય. જો આ અંદરની ત્રિજ્યા થઈ, આ બહારની ત્રિજ્યા થઈ. તો હવે લેવાની કઈ? દાખલામાં ધારો કે R1 અને R2 બંને આપ્યા હોય, તો કઈ લેશો? જો R1 લેશો તો R2 ને ખોટું લાગશે, R2 લેશો તો R1 ને ખોટું લાગે. તો આપણે કઈ લેવી? કઈ સરેરાશ કઈ લેવાની? તારુંય નહીં ને મારુંય નહીં, વચ્ચેનું, એમ સરેરાશ. R બરાબર R1 પ્લસ R2 બાય 2. ઓકે, બાકી બંનેમાં સૂત્રો સેમ, બરાબર. ચાલો, નેક્સ્ટ ટોપિક લઈએ હવે, જે ચેપ્ટરની શરૂઆતનો ટોપિક છે. કારણ કે આપણે ચેપ્ટરમાં ટોપિક્સ આડા ચાલે છે, તમને ખ્યાલ છે. કારણ કે જે રીતે, બરાબર, ઇતિહાસ આખો છે એ પ્રમાણે હું ચેપ્ટર ચલાવું છું. આ બાયો સાવર આપણે ડાયરેક્ટ ચેપ્ટરમાં આવી ગયા હતા. બાયો સાવરથી સ્ટાર્ટ કર્યું હતું, ઓસ્ટ્રેડ, પછી બાયો સાવર, ને પછી અત્યારે એમ્પિયર આવ્યો, બરાબર. હવે એમ્પિયર જે છે એ નવી કંઈક શોધ કરે, બરાબર. એની પહેલા ચુંબકીય ક્ષેત્ર માટે લોરેન્ઝ નામનો એક વૈજ્ઞાનિક આવે છે, બરાબર, જેણે એક લોરેન્ઝ બળનું સૂત્ર આપ્યું છે. એ સૂત્રની આપણે ચર્ચા કરવાની છે, બરાબર. કે ધારો કે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે, વેક્ટર E ઓફ R,
અને ચુંબકીય ક્ષેત્ર છે વેક્ટર બી ઓફ વેક્ટર આર. બરાબર. આ બંને ક્ષેત્રોમાં કોઈ વિદ્યુત ભારિત કણ છે ક્યુ જે વી વેગથી પસાર થાય છે. મને ખબર પડે. અને ધારો કે ટી સમયે કોઈ આર સ્થાને છે. બરાબર. તો પછી એની પર લાગતું બળ કેટલું? પ્રશ્ન મને એ થાય કે એની પર લાગતું બળ કેટલું? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારિત કણ પસાર થાય છે. બરાબર. તો પછી એની ઉપર કેટલું બળ લાગશે? તો કે એની ઉપર આ બંને ક્ષેત્રો બળ લગાડશે વેક્ટર એફ બરાબર વેક્ટર એફ ઓફ વિદ્યુત પ્લસ વેક્ટર એફ ઓફ ચુંબકીય. બંને જે છે એ શું કરશે? બળ લગાડશે. ચલો, વિદ્યુત ક્ષેત્ર વડે બળ તો આપણને ખબર જ છે, અને ચુંબકીય ક્ષેત્ર વડે તમારે ગોખવાનું ક્યુ વેક્ટર વી ક્રોસ વેક્ટર પી. બરાબર. તો ચલો, આ નવું આવ્યું. બરાબર. વિદ્યુત ક્ષેત્રવાળું આપણે ખબર જ છે કે F બરાબર QE. તો ચુંબકીય ક્ષેત્ર માટે આ બળની કોઈ સાબિતી નથી. આ બળનું સૂત્ર સીધું આપણે સ્વીકારવાનું હોય, Q વેક્ટર V ક્રોસ વેક્ટર B. તો જો હું Q ને કોમન કાઢું તો આવશે વેક્ટર E પ્લસ વેક્ટર V ક્રોસ વેક્ટર B. બરાબર. તો ચલો, આ થઈ ગયું કુલ બળ. અને આનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બરાબર. જે સૂત્ર છે એ સૌ પ્રથમ લોરેન્ઝ નામના વૈજ્ઞાનિકે આપેલું. આથી આને કહેવામાં આવે લોરેન્ઝ બળ. બરાબર. ખ્યાલ આવી ગયો આટલો? જે સૌ પ્રથમ કોણે આપ્યું હતું? જો કે વૈજ્ઞાનિકો ઘણા હતા. લોરેન્ઝ છે, પછી એમ્પિયર છે. બરાબર. એવા ઘણા બીજા પણ વૈજ્ઞાનિકો હતા, પણ ખાસ લોરેન્ઝ આ બળની વાત કરી, ત્યાંથી આ બળને કહેવામાં આવે લોરેન્ઝ બળ. બહુ સિમ્પલ છે. લોરેન્ઝ બળનું સૂત્ર મેળવો, ખાલી 3 સ્ટેપ છે. ટૂંકમાં સૂત્ર મેળવવું કશું છે નહીં, લખવાનું છે ખાલી. બરાબર. હવે જો આ ચુંબકીય બળ આપણા માટે નવું આવ્યું, તો આપણે એની લાક્ષણિકતાનો અભ્યાસ કરવો પડે. ચુંબકીય બળ આપણા સિલેબસમાં નવું આવ્યું, તો ચુંબકીય બળ કેમ વિદ્યુત બળ જ્યારે આવ્યું હતું ત્યારે આપણે વિદ્યુત બળની કેટલી બધી લાક્ષણિકતાઓ બધી ભણી ગયા હતા. એમ હવે ચુંબકીય બળ નવું આવ્યું, તો ચુંબકીય બળની આપણે લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવો પડશે. બરાબર. તો જો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખી લાક્ષણિકતાઓ જણાવો. તો ચલો, ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર એટલે એને વેક્ટર એફ કહી દઉં તો ક્યુ વેક્ટર વી ક્રોસ વેક્ટર બી છે. બરાબર. ચલો, પહેલી લાક્ષણિકતા, બહુ વધારે લાક્ષણિકતા નથી, ખાલી 2 કે 3 જ છે. પહેલી બહુ ઈઝી, કે આ બળ કોની પર આધાર રાખે? તો કે ક્યુ વી અને બી ઉપર. બરાબર. જો કે તમને આનું મૂલ્ય લો ને તો ક્યુ વી બી સાઇન થીટા આવે છે કે નહીં? એટલે ખાલી ક્યુ વી બી પર નહીં, થીટા ઉપર આધાર રાખે. એટલે ખબર પડે. પણ આપણે એ પૂછે ચોપડીમાં કે તે ક્યુ વી અને બી પર આધાર રાખે છે. હવે ધારો કે ધન વિદ્યુત ભાર હોય તો એના માટે તમે સૂત્ર કઈ રીતે લખશો? વેક્ટર એફ બરાબર ક્યુ વી ક્રોસ બી. બહુ સિમ્પલ. ઋણ વિદ્યુત ભાર માટે આપણે ચેપ્ટર 1માં એવું ભણી ગયા કે સદિશ સ્વરૂપનું સૂત્ર હોય તો વિદ્યુત ભારને નિશાની આપવાની. તો ધન માટે ક્યુ વી ક્રોસ બી હોય તો ઋણ માટે માઇનસ ક્યુ વી ક્રોસ બી. ટૂંકમાં બંને કેવા થાય? વિરુદ્ધ દિશામાં હોય. એક જો ધન એક્સ અક્ષ ઉપર હોય તો બીજો ઋણ એક્સ અક્ષ ઉપર હશે. તો ઋણ વિદ્યુત ભાર પરનું બળ ધન વિદ્યુત ભાર પરના બળ કરતા વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર. ચાલો, બીજું ચુંબકીય બળ ક્યુ વી ક્રોસ બી એ વેગ અને ચુંબકીય ક્ષેત્રનો સદિશ ગુણાકાર છે. દેખાય જ છે, વી અને ક્રોસ બી છે. આ બળ વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંનેને લંબ છે. હવે આના વિશે તમને ખ્યાલ હોય જ. હવે તો 12મા ધોરણમાં તમે આવી ગયા, બહુ સમજાવવાનું ન હોય. વેક્ટર સી બરાબર વેક્ટર એ ક્રોસ વેક્ટર બી આપણે જ્યારે ચેપ્ટર 4માં ભણતા, 11માં, કે ભાઈ આ વેક્ટર એ છે, આ વેક્ટર બી છે, તો એ ક્રોસ બી કરો તો આંગળીઓને એ થી બી લઈ જાઓ તો અંગૂઠો ઉપર તરફ આવતો. તો એનો મતલબ કે આ બીને પણ લંબ હોય અને એને પણ લંબ હોય, કારણ કે એ અને બી થી બનતા સમતલને લંબ એવું આપણે કહેતા. તો વેક્ટર સી લંબ વેક્ટર એ હોય અને વેક્ટર સી લંબ વેક્ટર બી હોય. ખ્યાલ છે? આગળ રિંગવાળી થિયરી વખતે પણ તમને કીધેલું. તો પછી અહીંયા પણ વેક્ટર એફ બરાબર ક્યુ વેક્ટર વી ક્રોસ બી છે. તો બે વી અને બીના ક્રોસ ગુણાકારથી જો એફ બને તો બળ છે એ વીને પણ લંબ હોય અને બળ છે એ બીને પણ લંબ આવે. અને દિશા કઈ રીતે? તો ખ્યાલ જ છે, જમણા હાથના સદિશ માટેનો જે નિયમ છે એની મદદથી આપણને દિશા મળે. બરાબર. તો ટૂંકમાં એમ કહેવાય કે ધારો કે આ છે વેક્ટર વી અને આ છે વેક્ટર બી. તો તમે ધન વિદ્યુત ભાર માટેની ચર્ચા કરો તો વી ક્રોસ વી કરો એટલે બળ
ઉપર તરફ આવશે, જે આ બંનેને લંબ હશે, અને થીટા એટલે વી અને બી વચ્ચેનો ખૂણો. ખબર પડી ગઈ? બરાબર. ચાલો બીજો એક એમાં પોઈન્ટ છે સાથે, સદિશ ગુણાકારના કારણે જ્યારે વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ શૂન્ય હોય. સીધી વાત છે. હું ખાલી મૂલ્ય લખું, F બરાબર ક્યુ વી બી સાઇન થીટા આવે. બરાબર. તો આ બળ 0 ક્યારે થાય? તો એમાં એ પણ આવે ને કે થીટા બરાબર 0 હોય કે થીટા બરાબર 180 હોય, ત્યારે બોલો બળ બંનેમાં 0 થાય. થીટા બરાબર 0 એનો મતલબ કે વી અને બી વચ્ચેનો ખૂણો 0. તો વી અને બી વચ્ચેનો ખૂણો 0 એનો મતલબ કે જે વિદ્યુત ભારિત કોણ છે ચુંબકીય ક્ષેત્રને સમાંતર પસાર થાય, આ ચુંબકીય ક્ષેત્રને પ્રતિ સમાંતર પસાર થાય. બરાબર. એટલે ખૂણો 0 અથવા 180 થાય તો પછી આ બળ કેવું થશે? 0. ઓકે. તો સદિશ ગુણાકારના કારણે જ્યારે વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું બળ શૂન્ય હોય. બરાબર. હવે સમજો કે ધારો કે લંબ રૂપે પસાર થાય તો જોજો. ધારો કે આ મારી પાસે ચુંબકીય ક્ષેત્ર બી છે, ધન વિદ્યુતભાર જે છે એ ધારો કે આ રીતે દાખલ થાય છે, તો વી ક્રોસ બી કરવાના છે. ચલો નીચે તરફ અંગૂઠો રાખો. તમારો ડાબો હાથ લ્યો પહેલા. તો ડાબો હાથ છે એનો અંગૂઠો નીચે તરફ લાગો. બરાબર. આમાં બતાવ્યું છે તેમ અંગૂઠો જે છે એ વીની દિશામાં રાખો. તમારી પેલી આંગળી છે બીની દિશામાં રાખો એટલે બોલો એક સમતલ થઈ ગયું. હવે તમારો જમણો હાથ લ્યો. જમણા હાથની અંગૂઠો જે છે એને વી અને બીને લંબ રૂપે ગોઠવો અને આંગળીઓને વી થી બી લઈ જાઓ એટલે બોલો ઉપર તરફ આવશે. આંગળીઓને તમે વી થી બી લઈ જશો એટલે ઉપર તરફ આવશે, એટલે કે બહાર આવતી દિશામાં. આમાં છે ક્યાં આવશે? બહાર આવતી દિશામાં આવશે. ટૂંકમાં એ શું કરશે? આજે કોણ છે શું કરશે? બહારની તરફની દિશામાં ગતિ કરશે. બરાબર. કારણ કે વી અને બી બંનેને બળ કેવું લાગે? લંબ. તો એ બહાર તરફ ગતિ કરશે. જો બીજી રીતે સમજાવું તો ધારો કે મારી પાસે આવું એક સમતલ છે જેમાં આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર. ચલો એમાં ધારો કે કોઈ ધન વિદ્યુત ભારિત કોણ છે જે આ દિશામાં ગતિ કરે છે. બરાબર. આ ચુંબકીય ક્ષેત્ર છે. તો ચાલો ચેક કરો એની પર બળ કઈ દિશામાં લાગશે. તો અંગૂઠો, ડાબા હાથનો અંગૂઠો બીની દિશામાં રાખો. બરાબર. અને વી છે એને ઉપર તરફ રાખો અને બી ક્રોસ વી કરો. બી ક્રોસ વી, સોરી માફ કરજો, વી ક્રોસ બી કરશો તમે, વી ક્રોસ બી, એટલે એમાં બળ આ દિશામાં આવશે. મતલબ કે આ વિદ્યુત ભારિત કોણ આમ જશે. સેમ જો ઋણ વિદ્યુત ભારિત કોણ હોય તો પછી એ ક્યાં જશે? આમ જશે, કારણ કે એની પર બળ વિરુદ્ધ દિશામાં લાગશે. ટૂંકમાં જે દિશામાં બળ લાગે એ દિશામાં કોણાવર્તન થાય. જે દિશામાં બળ લાગે તે દિશામાં કોણાવર્તન થાય છે. જે દિશામાં બળ લાગે તે દિશામાં કોણાવર્તન થાય. બરાબર. તમારે બી ક્રોસ વી સોરી માફ કરજો, વી ક્રોસ બી તમારે કરવાના. બરાબર. પૃષ્ઠમાં આમ દાખલ થતી દિશા છે આ બીની. બરાબર. વી ધારો કે આમ ઉપર તરફ તમે લઈ લો તો પછી વી ક્રોસ બી કરો એટલે અંગૂઠો તમને શું આપશે? બળની દિશા આપશે. ખબર પડી ગઈ એટલી? બરાબર. ચાલો છેલ્લો પોઈન્ટ છે ત્રીજો, લાક્ષણિકતાનો છેલ્લો પોઈન્ટ, કે જો વિદ્યુત ભાર ગતિ ન કરતો હોય એટલે V0 થાય તો ચુંબકીય બળ શૂન્ય હોય છે. ગતિમાન વિદ્યુત ભાર ચુંબકીય બળ અનુભવી શકે છે. ખ્યાલ આવે છે? તો V ક્રોસ B છે તો જો વેગ જ 0 હોય તો કોઈ બળ લાગશે નહીં. ખબર પડી ગઈ? બરાબર. ચાલો નેક્સ્ટ ટોપિક છે. હવે હજુ આમાં થોડુંક આપણે સમજવાનું છે પણ આગળ યાદ રાખો કરીને છે એમાં આપણે સમજશું. ચુંબકીય ક્ષેત્રના એકમની હવે વાત કરીએ. ચુંબકીય ક્ષેત્રના એકમની સમજૂતી તો પછી F બરાબર ક્યુ વી ક્રોસ બી છે આપણું. જો એને ક્યુ વી બી મૂલ્ય ખાલી લખવું હોય તો ક્યુ બી સાઇન થીટા, એકમ સદિશ લઈ લઈએ n કેરેટ, જ્યાં થીટા એ વી અને બી વચ્ચેનો ખૂણો. તો ખાલી હું મૂલ્ય લઉં તો F બરાબર ક્યુ વી બી સાઇન થીટા થાય. તો બી બરાબર F અપોન ક્યુ વી સાઇન થીટા થાય. તો હું ધારો કે શું કરું છું કે હું બળ 1 ન્યૂટન લઈ લઉં, વિદ્યુતભાર 1 કુલમ લઈ લો, 1 મીટર પર સેકન્ડ વેગ આપી દઉં અને સાઇન થીટા 1 લઈ લો, મતલબ કે થીટા π/2 લઈ લો.
તો ચુંબકીય ક્ષેત્ર બી કેટલો થશે? 1 એકમ થશે. આ જે 1 એકમ આવે એને જ કહેવાય 1 ટેસ્લા. શું કહેવાય? ટેસ્લા. ટેસ્લા વૈજ્ઞાનિકનું નામ છે. ટેસ્લા મોટર્સ એવું તમે જો નામ સાંભળ્યું હોય તો, બરાબર, તો એ વૈજ્ઞાનિકનું નામ છે. તો ટેસ્લા એકમ કઈ રીતે વ્યાખ્યાયિત થાય? તો કે ચુંબકીય ક્ષેત્ર બીને લંબ, I/2 એટલે લંબ દિશામાં 1 મીટર પર સેકન્ડના ઝડપથી ગતિ કરતા એકમ વિદ્યુતભાર પર લાગતું બળ 1 ન્યૂટન હોય. બળ કેટલું? 1 ન્યૂટન હોય. તો ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય 1 SI એકમ જેટલું હોય છે. ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં 1 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા એકમ વિદ્યુતભાર પર લાગતું બળ 1 ન્યૂટન હોય તો ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય 1 SI એકમ જેટલું હોય છે. એટલે બીનો એકમ અહીંથી આપણે લખવો હોય તો ન્યૂટન પર કુલમ મીટર પર સેકન્ડ, એટલે આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છેદમાં કુલમ ઇન્ટુ મીટર. હવે એને નિકોલા ટેસ્લાની યાદમાં કહેવાય 1 ટેસ્લા. પણ ટેસ્લા એ ખૂબ મોટો એકમ છે, આથી નાનો એકમ છે ગોસ. પણ એટલું યાદ રાખજો, ગોસ જે છે એ SI એકમ નથી. ગોસ જે છે એ SI એકમ નથી, એટલું ખાસ યાદ રાખવાનું. ગોસ 10⁻⁴ ટેસ્લા કહેવામાં આવે. આ અર્થમાં એક્સ્ટ્રામાં છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 3.6 × 10⁻⁵ ટેસ્લા જેટલું છે. બરાબર, એટલે બહુ ઓછું છે એમ ટૂંકમાં એ દર્શાવવા માટે, સોરી બહુ વધારે છે -5 ટેસ્લા. બરાબર, કારણ કે ટેસ્લા કેવો છે? મોટો એકમ છે. આમ તો જો કે બહુ વધારે જ કહી શકીએ આપણે. બરાબર, કારણ કે 1 ટેસ્લા એટલે પણ બહુ મોટું ચુંબકીય ક્ષેત્ર થાય. એની જગ્યાએ આખી પૃથ્વી લઈ લો તો ચુંબકીય ક્ષેત્ર 3.6 × 10⁻⁵ ટેસ્લા છે. ચાલો, તો આજે આટલું હતું. હવે યાદ રાખવામાં પોઈન્ટ છે, યાદ રાખો. બરાબર, યાદ રાખવામાં તમારે મુખ્ય છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં, મુખ્ય પોઈન્ટ છે આમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણનો ગતિમાર્ગ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણનો ગતિમાર્ગ, એટલે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ છે એનો ગતિમાર્ગ કેવો હશે એની આપણે ચર્ચા કરવાની છે. બરાબર, હવે સમજો કે આપણે વિદ્યુત ક્ષેત્ર ભણી ગયા. વિદ્યુત ક્ષેત્રમાં તમને યાદ હશે કે ભાઈ ધારો કે વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે. હવે એમાં હું કોઈ ધન વિદ્યુતભારને મૂકું તો ક્ષેત્રની દિશામાં ગતિ કરે, ઋણ વિદ્યુતભારને મૂકું ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરે, કારણ કે એ દિશામાં એની પર બળ લાગે. અને જો વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે કોઈ વિદ્યુતભારિત કણ છે ને દાખલ કરીએ તો એ પરવલયાકાર માર્ગે ગતિ કરે. બરાબર, એ તમને ખબર છે. આ સુરેખ માર્ગે ગતિ કરે, પહેલામાં પરવલય ગતિ કરે. તો આ વિદ્યુત ક્ષેત્રમાં વાત થઈ. સેમ એવી ચર્ચા હવે આપણે ચુંબકીય ક્ષેત્રમાં કરવાની છે. બરાબર, તો ચાલો ચુંબકીય ક્ષેત્રમાં જો એ ધારો કે મારી પાસે આ ચુંબકીય ક્ષેત્ર છે, આ ધારો કે ચુંબકીય ક્ષેત્ર છે, એમાં ધારો કે કોઈ વિદ્યુત ભારિત કણ છે એ આ દિશામાં ગતિ કરે. ચલો, આ ચુંબકીય ક્ષેત્ર છે, આ વેક્ટર V. તો થીટા કેવો થઈ ગયો આમાં? 0. V અને B વચ્ચેનો ખૂણો 0, તો પછી બળ કેવું થશે? 0. અને જો કોઈ વિદ્યુત ભારિત કણ છે એ ધારો કે આ રીતે ગતિ કરે તો આમાં થીટા કેવો થશે? 180. અને થીટા 180, તો પણ બળ કેવું? 0, કારણ કે સાઇન થીટા આવે. તો એનો મતલબ કે બળ 0. બળ 0 એટલે એને શું કહેવાય? સંતુલન. બળ 0 એટલે સંતુલન હોય કે નહીં? સંતુલન મતલબ કે પદાર્થનો વેગ કેવો હશે? અચળ, કારણ કે પ્રવેગ 0 એટલે વેગ અચળ. તો એ અચળ વેગથી ગતિ કરે. બીજું, ન્યૂટનના નિયમનું પણ પાલન કરે. ન્યૂટનના પ્રથમ નિયમનું પાલન કરે છે. બળ 0, પરિણામી બળ 0, અને ન્યૂટનના પ્રથમ નિયમનું પાલન કરે. સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે. તો અચળ વેગ સાથે ગતિ કરે એટલે એની દિશા પણ બદલાશે નહીં, એટલે ગતિમાર્ગ કેવો હશે એનો? સુરેખ. દિશા પણ એની બદલાશે નહીં, ગતિમાર્ગ કેવો એનો? સુરેખ. તો જો આ કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર પણ છે, વેગ પણ છે, વિદ્યુત ભાર પણ છે, પણ છતાં ચુંબકીય બળ લાગતું નથી. ચુંબકીય બળ 0. ચુંબકીય ક્ષેત્ર પણ છે, ગતિ કરે છે, વિદ્યુત ભારિત પદાર્થ છે, છતાં બળ લાગતું નથી. બરાબર, એટલે ચુંબકીય બળ છે ને એ લાક્ષણિકતા કંઈક આમ અલગ પ્રકારની છે. વિદ્યુત બળ હંમેશા લાગે જ. વિદ્યુત ક્ષેત્રમાં તમે વિદ્યુત ભારિત કણને મૂકો એટલે એની પર બળ 100% લાગે.
100% એની પર બળ લાગે, પણ ચુંબકીય ક્ષેત્રમાં તમે વિદ્યુત ભારિત કણને મૂકો તો જરૂરી નથી કે બળ લાગે જ. આવી લાક્ષણિકતા હોય તો બળ ન લાગે. ક્લિયર થાય? ચલો નંબર 2, જો વિદ્યુત ભારિત કણ સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહીને ગતિ કરે. હવે જો ધારો કે હું ચુંબકીય ક્ષેત્ર આ રીતે લઉં છું. ચલો ક્રોસ એટલે કઈ દિશા? તો કે અંદરની દિશા. તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. તો તમારો ડાબો હાથ લ્યો, ડાબા હાથના અંગૂઠાને અંદર લઈ જાઓ, અંદર તરફ મૂકો. ડાબા હાથના અંગૂઠાને ક્યાં મૂકો? અંદર તરફ મૂકો. બરાબર? ચાલો તો શું કરવાનું? તમારો ડાબા હાથનો અંગૂઠો છે તેને અંદરની દિશામાં રાખો. તમારું જે પેપર હોય એમાં અંદર તરફ રાખો. બરાબર? ચલો ધારો કે કોઈ વિદ્યુત ભારિત કણ છે. એ વિદ્યુત ભારિત કણ અહીંયા છે અને એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે. એનો વેગ v. તો તમારી પ્રથમ આંગળી છે એને v ની દિશામાં રાખો, અંગૂઠો અંદર તરફ. પેજ લઈ લો, પેજમાં અંગૂઠો અંદર તરફ રાખો. v જે છે પ્રથમ આંગળીને v ની દિશામાં રાખો અને હવે તમે v ક્રોસ b કરો. તમારો જમણા હાથથી v ક્રોસ b તમારે કરવાનું. જમણા હાથથી તમે v ક્રોસ b કરો. તો જો જે તમારો જમણા હાથનો અંગૂઠો છે એ ક્યાં આવશે? આ દિશામાં આવશે. જો ચેક કરો તો ટૂંકમાં આ દિશામાં બળ લાગશે. બરાબર? તો એનો મતલબ કે બળ કેવું છે? વેગને લંબ. અને વેગને લંબ હોય તો પછી આપણે ભણી ગયા છીએ કે આ વર્તુળાકાર ગતિ કરતું જશે આમ. બરાબર? કારણ કે દરેક ક્ષણે, બરાબર, આ વેગ અહીંયા પહોંચે ત્યારે વેગ આ રીતે હશે. તો દરેક ક્ષણે વેગ કેવું હશે? અંદર તરફ. બળ અંદર તરફ. વેગ અહીંયા હશે તો બળ આમ છે. તો આ ગતિ કઈ થશે? વર્તુળાકાર ગતિ થાય. તો એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે પણ તમે વિદ્યુત ભારિત કણ ગતિ કરે, લંબ રૂપે ગતિ કરે, એટલે એ ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં, કારણ કે ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં છે, તો ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં શું કરે? તે વર્તુળાકાર ગતિ કરે. તો જો વિદ્યુત ભારિત કણ સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહીને ગતિ કરે તો તે વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં નિયમિત વર્તુળમાં ગતિ કરે. તો હવે મારે એની ત્રિજ્યા ગોતવી. હવે વર્તુળમાં ગતિ કરે તો વર્તુળમાં ગતિની ત્રિજ્યા હોય. તો ત્રિજ્યા કઈ રીતે મળે? તો જો વર્તુળમાં ગતિ એટલે કેન્દ્રગામી બળ હોય. કેન્દ્રગામી બળ અહીંયા કયું બળ પૂરું પાડે છે? તો કે ચુંબકીય બળ. કેન્દ્રગામી બળ એટલે mv²/r અને ચુંબકીય બળ એટલે ખાલી મૂલ્ય qvb, કારણ કે sin π/2 1 થઈ જાય. θ બરાબર π/2. v અને b વચ્ચેનો ખૂણો લંબ રૂપે છે. તો પછી r ને કરતા બનાવો તો r બરાબર mv/qb. આ થઈ ગઈ એની ત્રિજ્યા. ચલો આમાં v બરાબર જો હું r ઓમેગા મૂકી દઉં, v બરાબર r ઓમેગા મૂકી દઈએ તો ઓમેગા બરાબર આવશે qb/m. આ થઈ ગઈ એની કોણીય આવૃત્તિ. બરાબર? અને ઓમેગા બરાબર જો હું 2πf મૂકી દઉં, 2πf બરાબર qb/m, તો f બરાબર qb/2πm. ચલો આ થઈ ગઈ એની આવૃત્તિ. અને તો પછી આવર્તકાળ t એટલે 1/f, તો t બરાબર 2πm/qb. ચલો આ થઈ ગયો એનો આવર્તકાળ. તો સૂત્રો બધા યાદ રાખવાના છે. બરાબર? હજી આના જેવા સૂત્રો બીજા પણ છે. ઓકે, તો ચલો લંબ રૂપે દાખલ થાય તો પછી તે આ રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે. તો પ્રશ્ન એ થાય કે ભાઈ થીટા જે છે એ 0 પણ ન હોય, 90 પણ ન હોય, 180 પણ ન હોય તો શું થાય? તો જોજો, જો વિદ્યુત ભારિત કણ સમાન ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે, બરાબર, થીટા ખૂણે ગતિ કરે તો ગતિમાર્ગ હેલિકલ હોય છે. થીટા ખૂણે ગતિ કરે તો ગતિમાર્ગ કેવો હોય છે? હેલિકલ. મતલબ કે સમજો કે ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, વિદ્યુત ભારિત કણ આ દિશામાં ગતિ કરે, એટલે આ થીટા, બોલો થીટા 0 પણ નથી, 90 પણ નથી અને 180 પણ નથી. તો આ વખતે વેક્ટર v છે એના બે ઘટક પડશે. એક ઘટક આ પડશે જે b ને સમાંતર હોય અને એક ઘટક આ પડશે જે b ને લંબ હોય. b ને સમાંતર ઘટક માટે થીટા 0, તો થીટા 0 હોય તો શું કરે? સુરેખ માર્ગે ગતિ કરે. અને b ને લંબ ઘટક માટે થીટા 90 હોય તો શું કરે? તે વર્તુળ માર્ગે ગતિ કરે. એટલે આ સુરેખ માર્ગે ગતિ કરે, v સમાંતર ને સુરેખ માર્ગે ગતિ કરાવે, આગળ લઈ જાય, અને v લંબ એને વર્તુળાકાર માર્ગે ગતિ કરાવે.
તો પછી આ બંને ગતિઓનું સંયોજન એટલે શું થાય કે કણ આગળ પણ જાય અને વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે, તો આ માર્ગને આપણે કીધેલું હેલિકલ, એટલે એને કહેવાય હેલિકલ આકાર કહેવાય અને હેલિક્સની રચના કરે. બરાબર. એ થીટા જે છે એ 0, 90 કે 180 સિવાયનો કોઈ ખૂણો હોય તો તે આગળ પણ ગતિ કરે અને સાથે ભ્રમણ પણ કરે, વર્તુળાકાર માર્ગે ભ્રમણ પણ કરે. આ બંને ગતિઓનું સંયોજન એટલે હેલિકલ ગતિ. એટલે ખબર પડે. બરાબર. ચાલો, તો આ થઈ ગઈ નોંધ આપણી. ઓકે. એની પછી જે આપણે એક નાનો મસ્તો દાખલો લેવાનો હતો. ઉદાહરણ 4.2 છે. જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર છે, ચુંબકીય ક્ષેત્ર છે એ y અક્ષને સમાંતર છે, એટલે કે આ રીતે y અક્ષ છે, એટલે ટૂંકમાં ક્રોસ. આ બધા શું છે? ક્રોસ છે. ચુંબકીય ક્ષેત્ર છે એ આ રીતે y અક્ષને સમાંતર છે, ક્રોસ છે. વિદ્યુતભારિત કણ ધન x અક્ષ પર ગતિ કરે, એટલે કણ જે છે આ દિશામાં ગતિ કરે છે, એટલે આ થઈ ગયો આપણો વેક્ટર v. અને ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં, ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર જતી દિશામાં. તો ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન, એની પર કઈ દિશામાં બળ લાગશે? લોરેન્સ બળ કઈ દિશામાં લાગશે? તો કે લોરેન્સ બળ F એટલે q વેક્ટર v ક્રોસ b. હવે જો દિશામાં હજુ તમને ખબર ન પડી ને તો તમારે બંને હાથનો ઉપયોગ કરવાનો છે. ડાબો હાથ અને જમણો હાથ બંનેનો ઉપયોગ કરવાનો. જમણા હાથથી દિશા મળે અને ડાબા હાથથી તમારે v અને b ના સદિશો ગોઠવવાના. અંગૂઠો અને પ્રથમ આંગળીનો ઉપયોગ કરીને v અને b ના સદિશો. જો હું ફરીથી કહું તમને કઈ રીતે. એટલે ડાબો હાથ લ્યો, ડાબા હાથનો અંગૂઠો અંદર લઈ જાઓ. કેમ? કારણ કે b અંદર તરફ છે, તો તમારું જે પેપર છે એમાં અંદર લઈ જાઓ. બરાબર. b અંદર તરફ છે અને v કઈ દિશામાં છે? x અક્ષને સમાંતર છે, તો એ જ રીતે તમે આંગળી રાખો પહેલી, એટલે તમને એક સમતલ મળી જશે. હવે તમારે જમણો હાથ લેવાનો. જમણા હાથ જે છે, બરાબર, એમાં આંગળીઓને તમારે v થી b ફેરવવાની. તો તમારો v ક્યાં છે? x અક્ષ પર છે, પહેલી આંગળી છે, અને b છે અંદર છે. તો v થી b તમે આંગળીઓને ફેરવશો ને એટલે તમારો જે અંગૂઠો છે ને એ z અક્ષની દિશામાં જશે. અંગૂઠો z અક્ષની દિશામાં જશે. એ ધન વીજભાર હોય તો, અને જો ઋણ હોય તો હમણાં આપણે આગળ કીધું છે વિરુદ્ધ દિશામાં જાય. ઋણ વીજભાર માટે વિરુદ્ધ દિશામાં જાય. બરાબર. તો ઇલેક્ટ્રોન માટે તે ઋણ z અક્ષ પર હશે, જ્યારે પ્રોટોન માટે તે ધન z અક્ષ ઉપર હશે. તો જો કણનો વેગ v x અક્ષ પર છે, જે ચુંબકીય ક્ષેત્ર b y અક્ષ પર છે. આથી v ક્રોસ b એ જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ z અક્ષ પર હોય. v ક્રોસ b. તો આમ ઇલેક્ટ્રોન માટે તે માઇનસ z અક્ષ પર હોય, કારણ કે માઇનસ લખાય આગળ, માઇનસ q લેવું પડે વિરુદ્ધ દિશામાં. અને પ્રોટોન માટે તે ધન z અક્ષ ઉપર હશે. ઓકે. ચાલો, તો આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.